તો તેના મુખ્ય હેડ જેવા આપણા હંસા દીદી આપણી સોસાયટીમાં આવ્યા એ બદલ એમનો ખૂબ દિલથી આભાર માનું છું. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. ને ઘણા લોંગ સમય પછી હું તમારા સમક્ષ આવી ગયો છું. આ બધું આમ સમક્ષ ને બધું કેમ બોલું છું, કેમ કે આપણા વાતાવરણ જોઈ શકો છો. અહીંયા ફૂલ છે, આ બાજુ બી ફૂલ છે. ફૂલ તો બતાવો. બહુ મોટા પાયે ટેકનોલોજી થઈ ગઈ, મજાક એક તરફ. પણ અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે કંઈક મારા લાલાભાઈ માટે હું આ બ્લોગ બનાવી રહ્યો છું. આમ તો અમારે ત્યાં હું હાલ તો ગાંધીનગર મારા પોતાના મકાનમાં છું, બટ અમારું વાવલ સેન્ટર છે બ્રહ્માકુમારીઝમાં, તમે અમારી ટી શર્ટથી તમે જોઈ શકો છો કે અમારું બ્રહ્માકુમારી સેન્ટર જે અમારા ગાંધીનગર વાવલમાં છે તેના મુખ્ય હેડ એટલે કે અમારા હંસા દીદી અમારે ત્યાં આવી રહ્યા છે. અને આ કેમ આવી રહ્યા છે એનું કારણ છે કે નજીકમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. તો અમારા વાવલ બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા અમારા જે દીદી છે એમના દ્વારા અમારા જે બી સોસાયટીના સભ્યો છે એમના હાથે તે રાખડી બાંધશે અને શુભ શરૂઆત કરશે જે આપણે તહેવારોની હોઈ શકે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આ જ રીતે તમને આવતા રહીશું અમે. અને તમે ઈડરિયા ગઢને બહુ સપોર્ટ કર્યો છે જે અમારો વિડીયો છે, તો એ બદલ બહુ થેન્ક યુ માનું છું. અને લાલાભાઈ આપણે જે મહેનત કર્યા છે આપણે સફળ કરીશું. તો થેન્ક યુ સો મચ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ. તો ગાઈસ, તમે જે અમારો વિડીયો સ્ટાર્ટ કરી લીધો હશે, તો એમાં અમે મજાકમાં વિડીયોનો સ્ટાર્ટ કર્યો, બટ હું એની ડિટેલ્સ આપી દઉં કે આપણે નજીકમાં જ અમારો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. તો એ જ તહેવારના નિમિત્તે જે અમારા વાવલ બ્રહ્માકુમારી સેન્ટર છે તેના મુખ્ય હેડ એટલે કે હંસા દીદી અમારી સોસાયટી સમર્પણ પાર્કમાં અમારા મકાનમાં આવી રહ્યા છે. અને દરેક સભ્યોને તે રાખડી બાંધશે અને આ તહેવારને ઉજવશે. અને સંદેશો જે એમનો હશે એ હું તમને આગળ બતાવતો રહીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને અમારી ચેનલ જે છે મહેસાણા દેશી પાઘડી બ્લોગ્સ, એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી. થેન્ક યુ સો મચ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે વિશેષ બધાને એક રાખવા માંગે છે. એ બધું જ આપણા તહેવારોમાં સમાયેલું છે. આ તહેવારો આપણને અંદરથી એક નવી ઉર્જા અને સંબંધોનું સુખ આપવા માટેના તહેવારો છે. એમાં જોઈએ, એમાં પણ ખાસ
રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સ્નેહનું બંધન છે. અને આવો નવો બીજો તહેવાર છે ભાઈ બીજ. આખા વર્ષમાં સંબંધોનો તહેવાર બે વાર આવે છે ભારતની સંસ્કૃતિમાં. એમાં એક રક્ષાબંધન અને ભાઈ બીજ. તો આપણે જોઈએ કે સંબંધો ઘણા બધા છે, પણ સંબંધોના તહેવારો તો ખાલી ભાઈ બહેનના જ આવે છે. તો આ જે સંબંધોના તહેવાર એ આપણા નિસ્વાર્થ પવિત્ર સ્નેહની યાદગાર છે. જ્યાં જ્યાં નિસ્વાર્થ હૃદયનો પવિત્ર સ્નેહ છે, ત્યાં ત્યાં આપણી રક્ષા, આપણો ઉત્સાહ, આપણો ઉમંગ અને આપણી પ્રગતિ સમાયેલી છે. વિજય પ્રાપ્ત કરે એવી રીતે આજે જેમ જેમ સમય બદલાતો ગયો એમ રાજાઓ જ્યારે યુદ્ધમાં જતા ત્યારે રક્ષા બાંધતા. સમય આવતા ધીમે ધીમે બ્રાહ્મણો આ સંસારની અંદર દરેક આત્માના જીવનની મર્યાદાઓ ટકી રહે, સંસ્કૃતિ ટકી રહે, એટલે બ્રાહ્મણ બધે ઘરે ઘરે જઈને રક્ષા બાંધતા હતા. અને ધીમે ધીમે આ કાર્ય એ બહેનોએ લઈ લીધું કે આપણે આપણા ભાઈને રક્ષા બાંધીને એકબીજાની રક્ષા, દરેક આત્માની રક્ષા માટે આપણે વિશેષ સંકલ્પ લઈએ. તો એવી ઈચ્છા રાખતા કે દરેક બહેનો કે આ સંસારની દરેક બહેનની રક્ષા મારો ભાઈ કરે. અને બંધન ભગવાન કહે છે કે આપણે રક્ષા કરાવી છે તો બંધનમાં બંધાવવું પડશે. દુનિયાનું બંધન તો નથી ગમતું, રક્ષાબંધન ગમે છે, બહુ સારું લાગે છે, દિલને ખુશી આપે છે, સુખ આપે. યાદ સાથે આપણી રક્ષા જોડાયેલી છે. અત્યારે મને એક વાત યાદ આવી છે, બનેલી ઘટના જે છે કે આપણે બાબાના ઘરમાં સવારે વહેલા ભગવાનના મહાવાક્ય એટલે એને મુરલી કહીએ છીએ. પગ દુખતો તો લાંબો કરજો, વાંધો નથી. તો જ્યારે સવારના વહેલા મુરલી ક્લાસ આખા વિશ્વના 140 દેશોમાં દરેક જગ્યાએ સવારે મુરલી સાંભળવામાં આવે, સાંજે પણ સંભળાવવામાં આવે. ઘણા લોકોને રાત્રે ટાઈમ હોય તો રાત્રે પણ સંભળાવવામાં આવે. બધાના સમય પ્રમાણે પણ વહેલા મુરલી તો સંભળાવવામાં આવે. એકવાર વિદેશની અંદર એક બેન સવારે વહેલા ઉઠી અને નીકળ્યા મુરલી સાંભળવા માટે. પણ એ દિવસે થોડો વરસાદ વધારે હશે, ત્યાં આગળ પેલા કહેવાય ને બરફ બહુ પડે, એટલે ગાડીનો જે માર્ગ હતો, માર્ગ તો હતો પણ ગાડી છે ને ઉપડી નહીં. ઠંડી બહુ થઈ ગઈ હશે એટલે ગાડી ના ઉપડી. એટલે બેને વિચાર કર્યો કે હું જલ્દી જલ્દી ચાલીને શોર્ટકટમાં સેન્ટર પર પહોંચી જાઉં. એટલે એ બેન છે ને બહુ આમ ફટાફટ શોર્ટકટ માટે ગાર્ડનની અંદરથી વચ્ચેથી નીકળ્યા. એટલે ગાર્ડનમાં ચારે તરફ કોઈ નહીં, નાના નાના લાઈટો ચાલુ, નાની નાના બલ્બ ચાલુ. અને જ્યાંથી નીકળ્યા ત્યાં જોયું કે બે ભાઈઓ બેસી રહ્યા છે. એટલે પેલા બેને બીક તો લાગી, પણ એ તરફ ધ્યાન ના આપ્યું. એક સેટ નજર કરી લીધી કે કોણ છે. તો એમને થયું કોક બે ભાઈઓ છે અને બીક પણ લાગે છે. એટલે ભગવાનને યાદ કરતા શિવ બાબા કરતા કરતા નીકળી ગયા. દિવસના સમય બપોરે એમણે જ્યારે ઘરે ટીવી ચાલુ રાખ્યું હતું અને કામ કરતા હતા, તો ટીવીમાં આવ્યું કે સવારે એ જે નીકળ્યા હતા ને એટલા જ વાગે એ ગાર્ડનની અંદર કોઈ બહેનનું ત્યાં મર્ડર, ખૂન કરવામાં આવ્યું છે. એટલે પેલા બેને બરાબર ધ્યાનથી સમાચાર સાંભળ્યા અને એમણે ધ્યાનથી સમાચાર સાંભળ્યા તો એ નીકળ્યા ને એ જ સમયની અંદર આ થયું હતું. તો પેલા બેને જો ગાર્ડનમાં કોઈ નતું પણ બે ભાઈઓને જોયા હતા. એટલે એ બેન પોતે પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ને પહોંચીને પછી પૂછ્યું કે ભાઈ આ સમય તો હું પણ નીકળી હતી, પણ મતલબ મેં ત્યાં ખાલી બે ભાઈઓને જોયા છે. તો પોલીસ વાળાએ કીધું કે બે ભાઈઓ અત્યારે પકડી નાખ્યા, તમે જોઈ લો. કે બે ભાઈઓ હતા, કે આ જ બે ભાઈઓ હતા, સવારે મેં આમને જોયા હતા. તો પછી કીધું કે પોલીસને થયું કે તમે કેટલા વાગે નીકળ્યા? તો જેટલા વાગે મર્ડર થયું એના 1-2 મિનિટનો જ અંતર હતું. તો પેલા ભાઈઓને પૂછ્યું કે તમે આ બેનને જોયા હતા? તો કે હા, આ બેનને જોયા હતા ને. તો કે તમે આ બેનને કશું જ ના કીધું, કશું ના કર્યું, અને પેલા બીજા કોઈ બેન નીકળ્યા એને તમે કેમ મતલબ આ તે હેરાન કરી મારી નાખ્યા? તો કીધું આ બેન છે ને એ એકલા નતા, એમની જોડે કોઈ દાદા હતા. વિચાર કરો, કારણ કે ભગવાનની મુરલી સાંભળવા જઈ રહ્યા છે.
જવાબદારી એક તો ભગવાનની થઈ જાય, અને બીજું એ ભગવાનની સ્મરણ સાથે જઈ રહ્યા હતા. તમે નહીં માનો, આવા એક નહીં, આવા હજારો હાથ એટલે ઇંગ્લિશમાં કહેવાય રાઈટ હેન્ડ. રાઈટ માના સત્ય. તો ભગવાનને કહે છે, હે પ્રભુ, મારા ભાઈના વિચારોને શ્રેષ્ઠ અને પવિત્ર બનાવી દેજો. એટલે આપણે ભ્રુકુટીમાં તિલક કરીએ છીએ. મારા ભાઈની રક્ષા પહેલા તો હશે. જેટલા પવિત્ર અને સારા વિચારો હશે એટલે એમને ખોટી રસ્તો કોઈ દેખાશે, એ ખોટા રસ્તા પર જશે નહીં. એટલે પહેલું તિલક કરે છે ભ્રુકુટીમાં, અને ભ્રુકુટીમાં આત્માનું સ્થાન છે. આત્મા બે ભ્રુકુટીની મધ્યમાં તિલક કરે ને ત્યાં વિરાજમાન છે. તો ભગવાને કહે, ભગવાન આ મારા ભાઈની રક્ષા કરજો, આત્મારૂપી ભાઈની રક્ષા કરજો. બીજું આપણે જમણા હાથે રાખડી બાંધીએ છીએ. તિલક કર્યા પછી રાખડી બાંધીશું જમણા હાથે. જમણો હાથ એટલે પાછું રાઈટ, સત્ય. હે પ્રભુ, મારા ભાઈને સારા સારા સત્ય પવિત્ર કર્મ કરવાની શક્તિ આપજો. દરેક સારા કાર્યમાં મારો ભાઈનો હાથ આગળ હોવો જોઈએ, પહેલો હોવો જોઈએ. આગળ હાથ એટલે મદદમાં મદદગાર છે, અને પાછળ હાથ એટલે મારે કોઈ મદદ કરવી. મારો ભાઈ સારા કાર્યમાં સદા આગળ હોય, એનો હાથ સદા પવિત્ર કાર્યમાં આગળ રહે. હવે જે સારા કાર્યમાં સદા આગળ રહે એની રક્ષા તો ભગવાનને કરવી પડે, કારણ કે ભગવાન આ વિશ્વના માલિક છે, અને માલિક જુએ જે સારા કામ કરે એટલે વિશ્વને મદદ જ કરી રહ્યા છે. તો ભગવાન પણ એ આત્માની રક્ષા કરવા બંધાયેલા છે. તો આપણે જોઈએ ભગવાન પર એ આત્માની રક્ષા માટે પરમાત્મા કે છે જમણા હાથે એ હાથમાં શક્તિ આપણે દુઆઓથી આપે છે કે આ જે રાખડી છે ને, એ રાખડી ખાલી સોનેરી કે રૂપેરી રંગના ધાગા નથી, પણ એ રાખડીની અંદર શ્રદ્ધા છે, પરમાત્માની યાદ છે, હૃદયનો સાચો નિસ્વાર્થ પ્રેમ છે, અને ભાઈની મદદ કરવાની, રક્ષા કરવાની અંદર પ્રાર્થના છે. નાની વાર્તા સંભળાવું છું કે મીઠા બોલથી દરેક આત્મા એની પોતાની રક્ષા કરી લે છે. કેવી રીતે? એક વાર છે તો એક ભાઈ એના મિત્રના ઘરે ગયા. મિત્રના ઘરે ગયા એટલે ખખડાયું, એટલે ભાભીએ ખોલ્યો દરવાજો. દરવાજો ખોલ્યો એટલે ભાઈ આવ્યા. ભાભી આવો આવો આવકારો ને કશું ના બોલ્યા. ભાભી આજે બહુ ખુશ નથી લાગતા. જઈ તો ભાઈ બેસી ગયા. ભાભી કામ કરે પણ બોલે કશું નહીં. એટલે થયું કે થયું લાગે છે આજે તો ભાભી મોઢું ચડેલું લાગે છે. એ તો ભાભી મજા માને, આમ સારું છે ને, કે અમારે તો ભાઈ રોજનું છે, જે છે આજ છે. લેકિન તમને પ્રોબ્લેમ શું થયો છે ભાભી, બોલો તો ખરા. તો કે જવા દો ને ભાઈ, આનો કશો ઉપાય છે? તો કે ના ના ભાભી, જો તમે બોલશો તો કે ઉપાય નીકળશે. તમારા બાળકો હેરાન કરે છે, કે બાળકો તો કશું જ બોલતા નથી, એ તો બહુ સરસ ભણે છે ને પહેલો નંબર લાવે છે. તો કે મારો ભાઈ તમને કંઈક બોલ્યા છે? કે તમારા ભાઈ તો કશું બોલે એવા નથી. તો કે તો તકલીફ શું છે? તમે બોલો તો કંઈક આવું કંઈક આપણે નિરાકરણ લાવીએ. જવા દો ને ભાઈ, કશું કહેવા જેવું નથી. તો કે ના ના ભાભી, કંઈક તો બોલો, હું તમારો પ્રશ્નનો ઉકેલ લાવીને રહીશ. તો પછી એ કે જુઓ ને, અમારા સાસુ સવારથી ઉઠી બધું ઘરનું કામ કરી ઓફિસ જઉં છું, ઓફિસ જઈને પાછી આવું, પાછું ઘરનું બધું કામ કરું છું, પણ મારા સાસુ એમ જ કહે છે કે મારા બહુ કશું કામ કરતા નથી. તો ભાભી એમાં શું થયું? તમે એક કામ કરો, 15 દિવસ માટે પિયર જતા, એટલે ખબર પડે કોણ કામ કરે છે. તો કે એ મેં કરીને જોયું. તમારા ભાઈને કીધું કે હું તો છે ને 15 દિવસ માટે, 15 દિવસ શું, હું મારા પિયર જઉં છું. તો તમારા ભાઈ એમ કે છે કે તું પિયર જઈશ ને તો જોડે હું આવીશ, પણ એકલો નહીં, મારી મમ્મીને લઈને જઈશ. માં તો તું એકલી, મારી મમ્મી એકલી, કોને છોડીને જવું? એટલે મારે તો પિયર જવા જેવું છે. હવે આનો કોઈ ઉપાય નથી. કે ના ભાભી, જો મારી પાસે છે ને 4 મંત્ર છે. એ 4 મંત્ર એટલા બધા અસરકારક છે ને, તમે બોલશો એટલે તરત અસર થશે. એટલે ભાભી દીકત છે, એ તો મંત્ર આપો તો હું મંત્ર બોલીશ, પણ કે આ મંત્રનું છે ને એનું નિયમ પ્રમાણ બોલવું પડે. કે બોલો, કયો નિયમ છે? કે આ મંત્રને પ્રેમથી ને હસતા હસતા જ બોલવાનો. તો કે ભલે ને પ્રેમથી ને હસતા હસતા જ બોલીશ, પણ કે હું જ્યાં કહું ત્યાં જઈને બોલવું પડે. કે તમે જ્યાં કહેશો ને ત્યાં બોલીશ ભાઈ, પણ મંત્ર આપો.
તો કે ભલે સાંભળો ભાભી, પણ તમે પ્રોમિસ કરો, તમે બોલશો તો જ મંત્ર આપો. તો કે આમાંથી નીકળવા માટે તમે કહો એટલે હું તો મંત્ર જાપ કરીશ. તો કે સાંભળો, પહેલો મંત્ર તમારે એમ કહેવાનું, મારા સાસુ બહુ સારા છે. એટલે ભાઈ સારા હોત તો જોઈતું તું જ શું? કે ના એમ નહીં, આ મંત્ર છે. તમારે હસતા હસતા પ્રેમથી બોલવાનું, મારા સાસુ બહુ સારા છે. ભલે તાર બીજું શું બોલવાનું? તમારે એમ કહેવાનું, મારા સાસુ મને ગરમ ગરમ રોટલી ખવડાવે છે. હોતું હશે કે પાણી પણ નથી આપ્યું, પણ કે એવું બોલવાનું તમારે ભાભી. મંત્ર છે ને હસતા હસતા બોલવાનું પ્રેમથી, મારા સાસુ મને ગરમ ગરમ રોટલી ખવડાવે છે. તો કે ભલે ભાઈ. પછી એક ત્રીજું તમારે એવું બોલવાનું કે મારા સાસુ તો મારી માં છે. કે જોઈતું તું શું હોય તો કે ના ભાભી, આ મંત્ર છે. તમારે પ્રેમથી બોલવાનું, મારા સાસુ મારા માં છે. હા પછી કે પછી એમ નહીં, તમે હા પાડો તો જ ચોથો મંત્ર કહું, કે ભલે જ ભાઈ બોલી નાખીશું તમે કહો છો તો. તમારે ચોથો મંત્ર એમ કહેવાનું કે આવા સાસુ ભવો ભવ મળજો. ભવ કે આ શબ્દ તો હું બોલીશ જ નહીં. તો કે ના ભાભી, આ 4 મંત્ર તમે હસતા હસતા પ્રેમથી હવે ક્યાં બોલવાના ને પણ સાંભળી લો. જે ઘરમાં તમારા સાસુની બેનપણી હોય ને એ ઘરમાં તમારી બીજી બેનપણી કરી દેવાની, પણ તમારે એ જગ્યાએ હસતા ને પ્રેમથી આ મંત્રની જેમ ખુશી ખુશીથી બોલવાનું છે. તો ભાભી તો હાય ના પાડે, નાય ના પાડે, ભાઈ તો ગયા. પાછા 4-5 દિવસ પછી પાછા આવ્યા તો ભાભી તો એટલા ખુશ ખુશ આનંદ આમ ફરતા જાય, કામ કરતા જાય, આમ ગીત ગાતા જાય. ભાઈ કે લાગે છે કે ફરક તો પડ્યો છે. આયા એટલે કે આવો આવો ભાઈ, તમે તો ખરેખર બધું કામ કરી નાખ્યું મારા ઘરનું. કે શું થયું? કે ખરેખર મારા સાસુ તો ખરેખર બહુ સારા છે. કે હવે સવાર ઉઠે એટલે મને કે તું તારું કામ કર, ટિફિન હું કરી દઉં છું છોકરાઓનું. સાંજે આવું એટલે કે પહેલા ચા પી લે પછી જ કામ કરજે. એટલે મારા સાસુ ખરેખર મારી માં જેવા છે. પણ ક્યાં ફરક પડી ગયો? મીઠાશ, મહિમા કરી, દિલથી મહિમા કરી, પ્રેમથી મહિમા કરી. અને બીજાની આગળ આપણા પરિવારની મહિમા થાય એટલે આપોઆપ ઘરની અંદર પવિત્ર સારા વાઇબ્રેશન ફેલાય છે. એટલે આપણે ભગવાન આપણી પાસે કશું નથી માંગતા. ભગવાન પાસે કઈ કમી થોડી છે કે આપણી પાસે લેવા આવશે. એ તો કે છે તમારા અંદરનો પ્રેમ વધે, સુખ વધે, શાંતિ વધે. ઘરની અંદર આમે કેવું જાણે મંદિરની જેમ આનંદ વધે. એના માટે ભગવાન આપણા ઘરે આવે છે કે મારા બાળકોની રક્ષા કેવી રીતે થાય. સારા વિચારોથી, સારી જોવાથી, દ્રષ્ટિથી, સારા હાથેથી કામ કરવાથી અને સારું બોલવાથી આપોઆપ ઘરની અંદર સુખ શાંતિ વધતું જાય છે. દુનિયા આનંદ થાય છે કે આ બધા બાબાના વિશેષ રત્નો છે, ખરેખર વિશેષ રત્નો છે. તો ફરી પાછો ભલે રોજ નહીં, અઠવાડિયામાં 2 દિવસ પણ તમારે ત્યાં ઓમ શાંતિનો સત્સંગ ચાલુ રહે એવું કંઈક કરો, તો જેથી કરીને અમે તમને વચ્ચે વચ્ચે મળવા આવે. તમે તો ભલે ના આવી શકાય, દૂર છે. ઓમ શાંતિ એવું છે ને બહુ દૂર છે એવું કહેવાય મારે. તો અમે લોકો આપને મળવા આવીશું, હે ને, બધા જ બાબાના વિશેષ રત્નોને. તો આજે આપણે ભોળાનાથ પ્રભુને દિલથી યાદ કરીએ, પણ રક્ષા બાંધતા ગિફ્ટમાં આપવાનું છે બાબા અમે તમારો સત્સંગ પ્રયત્ન કરીશું કે અમે ભગવાનના મહાવાક્ય સાંભળીએ. ભલે ભજન રોજ કરવાના છે, ભજન કરીએ છીએ ને માટે તો ભોળાનાથ ખુશ થયા છે. તો આપણે ભજન કીર્તન જેવી કરીએ છીએ દિલથી કરીશું. અને પરમાત્માનું જે સત્ય જ્ઞાન છે ને રાજ્યો કહેવાય છે. દુનિયાની અંદર છે ને મનના દવા ક્યાંય નથી. તનની દવા વધે છે, શરદી થાય તાવ પહોંચી જાય, પણ મનની દવા ફક્ત ભગવાન આપે છે. બધાને ઓમ શાંતિ. આપણા અહીંયા જે વાવ સેન્ટર છે, હું ફરીથી ડિટેલ્સમાં બધું કહી દઉં કે અહીંયા વાવ જે સેન્ટર છે આપણો બ્રહ્માકુમારી સ્કૂલ, તો તેના મુખ્ય હેડ જેવા આપણા અંસા દીદી આપણી સોસાયટીમાં આવ્યા એ બધું એમનો ખૂબ દિલથી આભાર માનું છું. અને તમે બધા મહિલા મંડળ જે આપણે અહીંયા ચાલુ છે, ભજનો ચાલુ હતા અને તે અહીંયા પોતાનો કહેવાય ટાઈમ સમય કાઢીને અહીંયા આવ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ શાંતિ. भसूं उसको साधना करे ओ तब कर याद में शिव की हर मन को पावन करे शक्ति शिव से
अलग नहीं, शिव का भक्त स्वरूप है। તો મિત્રો, તમે અમારો આ બ્લોગ આખો જોયો જ હશે. આશા કરું છું કે તમને આ બ્લોગ અમારો ગમ્યો હશે. ને ખાસ તો અમારી સોસાયટીના દરેક સભ્યો, મહિલા મંડળનો હું આભાર માનું છું. તમારો બી આભાર માનું છું કે તમે અમારો આ બ્લોગ જોયો. અને આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ મહેસાણા દેશી પાઘડી બ્લોગ્સ ને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એ જ સાથે અમારા બીજા નવા અવનવા વિડીયો આવતા જ રહેશે. તો અચૂક તમે જોતા રહેજો. એ જ સાથે આ બ્લોગને હું એન્ડ કરું છું. તો થેન્ક યુ સો મચ. ઓમ શાંતિ.